એમ.કે. દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ। 31 ઓક્ટોબરના એમ.કે. દાસ મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે। 31 ઓક્ટોબરના પંકજ જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થશે। એમ.કે. દાસ હાલ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે। પંકજ જોશી 31 ઓક્ટોબરના વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે, જેના પગલે એમ.કે. દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ। 31 ઓક્ટોબરના એમ.કે. દાસ મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે। 31 ઓક્ટોબરના પંકજ જોશી વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે, જેના પગલે એમ.કે. દાસ હવે ગુજરાતના મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે ફોનલાઈન ઉપર। હિરેન, એમ.કે. દાસ હવે ગુજરાતના મુખ્ય સચિવ બનવાના છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હાલના મુખ્ય સચિવ પંકજ જોશી 31મી ઓક્ટોબરના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે અને એ વય નિવૃત્તિને ધ્યાનમાં રાખતા ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટે આ ઓર્ડર અત્યારે કર્યો છે કે પંકજ જોશી 31મી ઓક્ટોબરથી ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો પદભાર એમ.કે. દાસ સંભાળશે, કારણ કે પંકજ જોશી વય નિવૃત્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે સિનિયોરિટીમાં જોવા જઈએ, અત્યારે જે આઈએસ અધિકારીઓ ગુજરાતની અંદર કામ કરી રહ્યા છે તેમાં પંકજ જોશી સિનિયર અને ત્યારબાદ સુનૈના તોમર એ સિનિયોરિટીમાં આવતા હતા, પરંતુ સુનૈના તોમર પણ નજીકના દિવસોમાં જ રિટાયર્ડ થઈ રહ્યા છે। એટલે ફરી એક વખત આ મુખ્ય સચિવની નિમણૂક કરવી ના પડે એ માટે થઈ અને પંકજ જોશી કે જે એના પછી સિનિયોરિટીમાં આવતા હતા એમ.કે. દાસ, પંકજ જોશી પછી સુનૈના તોમર પછી એમ.કે. દાસ આવતા હતા, જેને સીધા જ મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે। આ ઓર્ડર આજે કરવામાં આવ્યો છે, પરંતુ 31મી તારીખ છે કે જે પંકજ જોશીની નિવૃત્તિની તારીખ છે, એ જ દિવસે પંકજ જોશી ચાર્જ સોંપશે એમ.કે. દાસને અને એમ.કે. દાસ 31મી ઓક્ટોબરથી ગુજરાતના મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે। હાલ એમ.કે. દાસની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી એમ.કે. દાસ ગુજરાતના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે। જો કે વચ્ચે ટૂંકો સમયગાળો એવો હતો કે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હટાવી અને અન્ય જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ફરી તેમને ટૂંકા સમયગાળાની અંદર જ મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી હતી। ત્યારથી તેઓ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે। તેમની કારકિર્દીની જો શરૂઆત જોવામાં આવે, એમ.કે. દાસ ગુજરાતમાં જ્યારથી આઈએસ અધિકારી તરીકે આવ્યા, સૌથી પહેલું પોસ્ટિંગ અને મોટું પોસ્ટિંગ જો જોઈએ તો સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી। તે જવાબદારી તેમણે નિભાવી અને ત્યારબાદ અલગ અલગ પોસ્ટ નિભાવતા તે ગાંધીનગરમાં આવ્યા હતા। ગાંધીનગરમાં પણ વિવિધ વિભાગોના સચિવ તરીકે, અગ્ર સચિવ તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી અને છેલ્લા ઘણા લાંબા સમયથી, એટલે કે મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી હતા ત્યારથી તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ નિભાવી રહ્યા છે। વચ્ચે થોડા સમય માટે તેમને અન્ય જવાબદારી સોંપી હતી, પરંતુ ફરી એક વખત તેમને લેવામાં આવ્યા અને હવે તેઓ સિનિયોરિટીના બેઝ ઉપર ગુજરાતના મુખ્ય સચિવ એટલે કે વહીવટીય વડા, વહીવટી પાંખ જે હોય છે તેના વડા તેઓ બન્યા છે અને એ રીતે ગુજરાતને તેઓ, ગુજરાત સરકારને તેઓ માહિતગાર પણ કરતા રહેશે અને સાથે સાથે માર્ગદર્શિત પણ કરતા રહેશે। સુનૈના તોમરની વાત કરીએ તો સિનિયોરિટીમાં સુનૈના તોમર એ આગળ છે એમ.કે. દાસથી। આઈએસ અધિકારીઓની જે આ પોસ્ટિંગ હોય છે તેની વાત કરીએ તો જ્યારે કોઈ સિનિયરના બદલામાં તેની પાછળનો એટલે કે તેનાથી જુનિયર વ્યક્તિ જો આવા મોટા હોદ્દા ઉપર હોય છે તો પ્રોટોકોલ નડતો હોય છે અને પ્રોટોકોલમાં તેને રિપોર્ટિંગ કરવાનું હોય છે। લાગી રહ્યું છે કે સુનૈના તોમરને હવે સ્વતંત્ર હવાલો એટલે કે અલગ એવા વિભાગમાં મૂકવામાં આવશે કે જે મુખ્ય સચિવની અંડરમાં નથી આવતું હતું અને ગુજરાત સરકારને ડાયરેક્ટ રિપોર્ટિંગ કરવાનું હોય છે। કોર્પોરેશન જે પ્રકારે હોય છે અલગ અલગ સરકારના, જે સરકારનું સાહસ તરીકે આપણે ઓળખીએ છીએ, એવા કોઈ કોર્પોરેશનમાં થોડા સમય માટે મૂકવામાં આવે તેવું પણ બની શકે છે, કારણ કે પ્રોટોકોલ ભંગ ન થાય એ પણ ખાસ જોવામાં આવતું હોય છે। તો આ તમામ બાબતોમાંથી એક વાત એવી પણ આવી છે કે હવે એમ.કે. દાસ જો 31મી ઓક્ટોબરથી ગુજરાતના મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળશે તો પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં અથવા તો મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે કોણ જવાબદારી સંભાળશે એ નામની જો ચર્ચા કરવામાં આવે તો રાજીવ ટોપનોનું નામ અત્યારે ટોપમાં ચાલી રહ્યું છે। સૌથી આગળ રાજીવ ટોપનોનું નામ ચાલી રહ્યું છે। દિલ્હી ડેપ્યુટેશનમાં હતા, ડેપ્યુટેશનમાંથી પરત ફર્યા છે અને અત્યારે
સ્ટેટ જીએસટી કમિશનર તરીકે તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે. લાગી રહ્યું છે કે 1-2 દિવસમાં તેમનો પણ ઓર્ડર થઈ શકે છે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારીનો, અને જીએસટી કમિશનર તરીકે અન્ય વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. દેવેન નું નામ આઈએસ અધિકારી છે, તેમનું નામ જીએસટી કમિશનર તરીકે ચર્ચામાં પણ છે. બિલકુલ, આભાર હિરેન વિગતો આપવા માટે.